સમગ્ર વોકવે 4 ફેઝની અંદર આપણે પૂર્ણ કરવાનું હતું. 4 ફેઝના કામ અત્યારે 90% પૂરા થઈ ગયેલ છે. ત્યારબાદ લાઇટોના પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણે આપણે ખેંગાબાગથી કરી અને રામધૂન સુધી થીમ રોડ આપ્યો, એવી જ રીતના વોકવે આખો થીમ રોડમાં જ ગયા છે, યલો થીમની અંદર. અને એક પાણીયારાનું કામ ત્યાં વોકવેની અંદર ચાલુ છે. વોકવેને એક આપણે ભુજ નગરપાલિકા ભેટ આપે છે. પહેલાં વોકવેની અંદર પાણીયારો નહોતો, આખા વોકવેની અંદર નીચે સીસી નહોતું, તો આપણે સીસી કર્યું છે. ત્યારબાદ પેવર બ્લોક નાખ્યા છે, જેથી ત્યાં જોગર્સ અને વોકર્સને કોઈ સમસ્યા ન થાય. અને એક પાણીયારો પણ આપણે અગત્યની એક સેવા ઉપલબ્ધ કરી દઈ છે. ત્યારબાદ હમણાં મને કમ્પ્લેન પણ હતી જોગર્સો અને વોકર્સો દ્વારા કે ભાઈ ત્યાં જે થાંભલા છે તેના ફાઉન્ડેશન ખૂબ નબળા હતા, તો આપણે તાત્કાલિક એન્જિનિયરનું ધ્યાન દોરી અને એને સૂચના અપાવીને આપણે ફાઉન્ડેશનને ખૂબ વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. અને જે પ્રમાણે પ્રજામાં રોજે ત્યાં કને અમારા એન્જિનિયર તથા અમે પોતે પણ ત્યાં રૂબરૂ જાય છીએ, ત્યાં આમ પબ્લિકની આપણે વાત કરતા હોય છે, એ લોકોના સજેશન પણ આપણે લેતા હોય છે. જે પ્રમાણે સજેશન આવતા જાય છે એ પ્રમાણે આપણે કામ આગળનું કરાવતા જાય છે. અને વિધિન મહિનાની અંદર આપણે કે 1.5 મહિનાની અંદર આપણે વોકવે સમગ્ર કામ કમ્પ્લીટ કરી અને ભુજ શહેરને ભેટ આપણે આપીશું. જી, અત્યારે તમે પહેલાંનું જૂનું વોકવે જોઈ લેશો અને હાલનું વોકવે જોઈ લેશો. અમને જેટલી પણ પબ્લિક ત્યાં મળે છે એ એક જ વસ્તુ કહે છે કે ના બાપુ, કામ ખૂબ જ સારું થાય છે અને તમારા કાર્યકાળ દરમિયાન આ કામ સારું થાય છે અને ભુજ શહેરને એક સારી સુંદર ભેટ તમે આપતા જાશો. તો ખૂબ હર્ષની લાગણી પણ અનુભવાય છે કે ભાઈ આવી રીતના સારું એક ભુજ શહેરને આપણે ભેટ ચોગાદા આપવા જઈ રહ્યા છીએ. અત્યારે અમને એ પણ ફરિયાદ છે કે જે આવારા તત્વો રાતના મોડે સુધી કને બેઠા હોય છે અને જે લાઇટને નુકસાન કરતા હોય છે, કે ત્યાં કને ગ્રીલ છે તેને કાઢી નાખતા હોય છે, લાઇટના પોલ છે એ કાઢી નાખતા હોય છે. હાલમાં જ કોન્ટ્રાક્ટરે અમને જાણ કરી છે કે સમગ્ર વોકવેની અંદર આપણે પાણીની લાઈન જે નાખી દીધી હતી તે આવારા તત્વો દ્વારા ખેંચી લેવામાં આવી છે, તો આપણે ફરીથી બ્લોક કાઢી અને પાછી પાણીની લાઈન ફરીથી નાખવી પડશે. અને ત્યારબાદ આપણે ત્યાં જેટલા પણ વૃક્ષો છે તેને આપણે પાણી પૂરું પાડશું. હાલ નગરપાલિકા દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ટેન્કર મારફતે કે માણસ મારફતે ત્યાં પાણીનું છોડને પાણી આપવામાં આવે છે. પણ જો આપણે ઓલરેડી ટેન્ડર આઇટમની અંદર લઈ લીધેલું હતું કે એક જ જગ્યાએથી આખા વોકવેની સિસ્ટમ ઓપરેટ થાય, તો સમગ્ર વોકવેની અંદર એક જ ટાઈમે એને એક ઓનાથી જ પાણી દેવાઈ જાય એમ. પણ ત્યાં આવારા તત્વો દ્વારા આજે તોડી નાખવામાં આવ્યું છે. થોડીક વિસંગતતા અને મુશ્કેલી ઊભી થઈ હતી, પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપતા એને પણ તાત્કાલિક એ બાબતે પગલાં ભરેલ છે. આપણે સિક્યુરિટી માટે અત્યારે એક છોકરો રાખેલ છે ત્યાં ચોકીદાર, પણ વોકવે આટલું મોટું હોવાથી 4 જગ્યાએથી હાલ જે નવા ગેટ નાખી છે એનું ફાઉન્ડેશનનું કામ ચાલુ હોવાથી આપણે એ પણ ખુલ્લા છે. તો ઘણા આવારા તત્વો દ્વારા બાઇક પણ અંદર લઈ આવવામાં આવે છે, તો આપણો ચોકીદાર ત્યાં જઈ અને એને સમજાવીને ત્યાંથી બાઇક પણ બહાર કાઢે છે. અને આવનારા દિવસોની અંદર 4 બાજુ ગેટ લાગી જશે તો મહદઅંશે પ્રોબ્લેમ સોલ્વ થશે. પણ એક આપના માધ્યમથી એ કહીશ કે ભાઈ ભુજ શહેરની આમ પબ્લિક પણ ત્યાં વોકર્સ કે જોગર્સ જે પણ જાતા હોય છે, કોઈ એવા તત્વો દેખાય તો એ પણ તેને હાકોટો આપીને બહાર કાઢે કે આ પબ્લિક પ્રોપર્ટી છે અને નુકસાન ન કરો, જેથી ભુજ શહેરની જનતા માટે છે તો ઉપયોગી બને.